તો બીજી તરફ બોટાદ ખાતે પાંડવકાલીન ભીમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી છે। હજારો ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી। મંદિર તરફથી મહારુદ્રાભિષેક યોજાયો હતો। સાથે જ વિશેષ પૂજા અર્ચના સાથે ભક્તિભાવનો માહોલ જામ્યો હતો। મહાપ્રસાદનું આયોજન કરી ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું। બાપુ નમસ્કાર, આપનો પરિચય આપશો? હું મહામંડલેશ્વર महंत आशुतोष गिरी भीमनाथ। આજે મહાશિવરાત્રીના દિવસે આપ શિવ ભક્તોને શું સંદેશ આપવા માંગશો? આ પવિત્ર ભગવાન શિવની આરાધનાનો દિવસ છે। આજની આરાધના ભગવાન શિવને ખૂબ જ ગમે અને અહીંયા ભીમનાથ મહાદેવ મંદિરમાંથી પરંપરાગત રીતે શિવરાત્રી ઉજવવામાં આવે છે। તો આજના દિવસે વિશેષ શું પૂજા અને શું વિધિ મંદિર દ્વારા કરવામાં આવે છે? 4 પ્રહરની રાજોપચાર પૂજા કરવામાં આવે છે અને આશરે 15 થી 17,000 માણસોને મંદિર ફલાહાર કરાવે છે અને હોમાત્મક મહારુદ્ર દર વર્ષે આપણે મહાશિવરાત્રિના દિવસે કરીએ છીએ। બાપુ આજના પવિત્ર દિવસે આ સમગ્ર વિસ્તારમાં કલ્યાણ થાય એવા આશીર્વચન આપતા ઈશ્વર આપણા સૌ ઉપર કૃપા રાખે એવી ભગવાન ભોળાનાથ પાસે હું પ્રાર્થના કરું છું।